સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. અમદાવાદ એરપોર્ટ નજીક ગઈકાલે થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ દુર્ઘટનાનો જીવલેણ અનુભવ કરનાર પાલનપુરના નિવાસી અને બીજે મેડિકલ કોલેજ અમદાવાદના પ્રથમ વર્ષના વિદ્યાર્થી દ્વિજેશ મોર આજે પોતાના વતન પાલનપુર પરત ફર્યા છે અને દુર્ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે. દ્વિજેશ મોરના જણાવ્યા મુજબ દુર્ઘટનાના સમયે તે મેસમાં ભોજન માટે ગયા હતા. અચાનક ભૂકંપ જેવી અહેસાસ થવા લાગ્યો અને તેને ખ્યાલ આવ્યો કે બિલ્ડિંગ ધરાશાયી થયું હશે, પરંતુ થોડા ક્ષણોમાં સ્પષ્ટ થયું કે વિમાન ક્રેશ થયું છે. દ્વિજેશ મોર જણાવે છે કે જ્યારે ઘટના બની ત્યારે આસપાસ કશું દેખાતું નહોતું, માત્ર ધુમાડો અને ભયનો માહોલ હતો. અમે બંને મિત્રો મેસમાં હતા અને આશ્ચર્યજનક રીતે અમને કોઈ ઈજા પહોંચી નહોતી. તરત જ અમે બહાર નીકળી ગયા અને ભગવાનનો ધન્યવાદ માન્યો કે જીવ બચી ગયો. દ્વિજેશ મોરે આ દુર્ઘટનામાં બાકી તમામ ઈજાગ્રસ્તોને સાજા થવાની મનોકામના વ્યક્ત કરી છે. આ વિમાન દુર્ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે અને કેટલાક કરુણ મોત પણ નીપજ્યા છે. દુર્ઘટનાને પગલે પીએમ મોદીએ પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ઈજાગ્રસ્તોની હાલત વિશે જાણકારી મેળવી હતી. પહેલાં તો બસ થાળી મૂકીને અમે જતા હતા, હજુ તો બહાર બી નહોતા નીકળ્યા અને અચાનક જ અવાજ આવ્યો. તો એનાથી મતલબ આજુબાજુ ધૂળ ઉડવા માંડી હતી, ડસ્ટ. તો એનાથી પહેલાં તો એવું લાગ્યું કે ભૂકંપ જેવું હશે, કારણ કે બિલ્ડિંગ પણ આખી થથરવા માંડી હતી. પણ પછી બીજી સંભાવના એ લાગી, બ્લાસ્ટનો એકદમ અવાજ સાંભળ્યો ને તો પછી એવું લાગ્યું કે એર સ્ટ્રાઇક થઈ હોઈ શકે. અને પછી તો અચાનક બધા અંદર બી ડસ્ટ એટલી બધી આવી ગઈ કે દિવાલો બી ધ્રુજવા માંડી હતી, કે લાગ્યું કે હવે થોડી ગંભીર છે. અને પછી શ્વાસ બી નહોતો લેવડાતો અંદર અને દેખાવાનું બી કમ્પ્લીટલી બંધ થઈ ગયું હતું. અને પછી 2 મિનિટ પછી નીકળ્યા તો પછી બધું ચાલુ જ થયું અને ભાગદોડ જોઈ અને પછી હોસ્ટેલ માટે જ ગયા. અને પછી ઉપર બધા જોઈ રહ્યા હતા બિલ્ડિંગના, તો પછી જોયું ત્યારે ખબર જ પડી કે પ્લેન ઉપર આવીને પ્લેન ક્રેશ થઈ ગયું છે. તેઓનો માહોલ શું હતો એ વખતનો? માહોલ એ વખતનો બસ ભાગદોડ બધી જગ્યાએ. કોઈ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે પણ કોઈને સમય નહોતો, બાકી તો આવા જગ્યાએ એ જ ચાલતું હોય. પણ એના માટે બી કોઈ ઊભું નહોતું રહેલું, કારણ કે બધાને ખબર હતી પરિસ્થિતિની ગંભીરતા બહુ હતી. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવાની ઘટનામાં બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના એક દંપતીએ જીવ ગુમાવ્યો છે. મૃતક કમલેશભાઈ ચૌધરી છેલ્લા 4 વર્ષથી લંડનમાં અભ્યાસ સાથે નોકરી કરતા હતા. ગત નવેમ્બર માસમાં કમલેશભાઈના લગ્ન વિંછીવાડી ગામના ધાપુબેન સાથે થયા હતા. લગ્ન બાદ કમલેશભાઈ લંડન પરત ફર્યા હતા. લંડનમાં સારો વાર્ષિક પેકેજ મળતા તેઓ થાવર આવ્યા હતા. તેમણે પત્ની ધાપુબેનના વિઝાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને તેમને લંડન જઈ રહ્યા હતા. પરિવારજનો દંપતીને થાવરથી અમદાવાદ એરપોર્ટ સુધી મૂકવા ગયા હતા. એરપોર્ટની અંદર જતા દંપતીનો છેલ્લો વિડીયો પણ સામે આવ્યો છે. વિમાન ઉડ્યા બાદ થોડી જ મિનિટોમાં દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં પરિવાર ધાનેરાથી અમદાવાદ સિવિલ પહોંચ્યો હતો. મૃતદેહ મેળવવા માટે DNA સેમ્પલ આપવાની કાર્યવાહી હાથ ધરી છે. દંપતીના મોતના સમાચારથી થાવર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા છે. મારે દાપુબેન અને કમલેશભાઈ મારે ભત્રીજાના દીકરા એને ભાઈ શબ્દોન ભાઈ ઓમને દાદા થાવ શબ્દોન ભાઈ મારે ભત્રીજે એનો ફાધર એવો. છેલ્લે ગઈકાલે કોણ કોણ મૂકવા ગયું હતું? અને છેલ્લે ભાઈ અને કમલેશ મમ્માના છોકરા હતા, ભાઈ કાકુ મમ્મી પપ્પા. ક્યારે એમના લગ્ન થયા હતા? લગ્ન 11મા મહિનામાં થયા, 14 તારીખે. અને બીજે વણે અને ભાઈ મને કઈ બીજા કઢાવીને રવાના છે. કેટલું પેકેજ હતું એમનું? વાર્ષિક પેકેજ 35 લાખ હતું. કમલેશનું વાર્ષિક પેકેજ 35 લાખનું હતું. ગુજરાતના અમદાવાદ ખાતે ગઈકાલે બનેલી પ્લેન ક્રેશ થવાની ઘટના સમગ્ર ગુજરાતને હચમચાવી દીધી છે અને આ ઘટનામાં 200થી 250 જેટલા મુસાફરોના દુઃખદ અવસાન થયા છે, જેને લઈને સમગ્ર ગુજરાત શોકમય બન્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ ઘટનામાં બનાસકાંઠા જિલ્લાના દાંતામાં રહેતા ભાવેશભાઈ નવીનભાઈ મોદી, જે લંડન પોતાના વ્યવસાયને લઈને અવરજવર કરતા હતા, જે છેલ્લા
6 માસથી ભારત આવેલા હતા અને દાતા ખાતે પોતાના રહેણાંકની રિનોવેશન માટેની કામગીરી કરાવતા હતા. ત્યારે ગઈકાલે પરત લંડન જવા રવાના થયા હતા અને બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું. તેમના પરિવારજનોમાં જાણે આ તૂટી પડ્યું હોય તેવી દુઃખની લાગણી જોવા મળી રહી છે. એટલું જ નહીં, દાતાના આઝાદ ચોકમાં ભાવેશ મોદીના પાડોશીઓ પણ ભારે શોકમગ્ન બન્યા છે અને એક સારો પાડોશી ગુમાવ્યો હોય તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે આજે અમારી ટીમે આ મૃતક ભાવેશભાઈ મોદીના રહેણાંક દાતા ખાતેની મુલાકાત કરી હતી, જ્યાં તેમના આડોશી પાડોશીમાં પણ દુઃખની લાગણી થતાં કેટલાક વેપારીઓએ પોતાના ધંધા રોજગાર પણ બંધ રાખેલા જોવા મળ્યા હતા. આ દાંતામાં આપણે મારા મોટા ભાઈ દાંતા અને અમદાવાદ વચ્ચે અવર જવર કરતા હતા. ત્યાંથી મોટી મમ્મી અમદાવાદ અત્યારે રહેતી હતી અને દાંતા પણ અવર જવર કરતા હતા. એ લોકોને દાંતાનું જે ઘરનું કામનું રિનોવેશન ચાલતું હતું તો મોટી મમ્મી પણ અવારનવાર આવતા અને મોટા ભાઈ પણ આવતા હતા. અને તે મમ્મીને સપોર્ટ હતો કે મારો મોટો દીકરો છે તો મારે એક ગળપણનો ટેકો છે એમ. અને આજે જે ગઈકાલે જે ઘટના બની પ્લેન દુર્ઘટના, એ અમારા પરિવારમાં અકલ્પનીય અસહનીય છે અને અમારા જેવા બીજા કુટુંબોની પણ આ સ્થિતિ છે હાલમાં. અને હાલમાં હવે એ મકાન અમારા માટે બંધ થઈ ગયું છે કે જે ઘર હતું અમારું, અને મોટી મમ્મી પણ એકલી પડી ગઈ અત્યારે. ભાવેશ કુમાર નવીનચંદ્ર મોદી છેલ્લા વર્ષોથી અમારા સામે જ રહેતા હતા. બિલકુલ અમારા પડોશી ખૂબ સારા હતા. મારા નહીં, એ વ્યક્તિ પૂરા ગામને ગમે એવો વ્યક્તિ હતો અને છેલ્લા ઘણા સમયથી લંડન એમનું કામકાજ ચાલતું હતું, અવર જવર રહેતી હતી. 7-8 મહિનાથી ઇન્ડિયામાં હતા. ગઈકાલે 12 તારીખે જે આ વિમાન દુર્ઘટના થઈ એમાં એ લંડન જવા નીકળ્યા હતા અને અમને મોડા સમાચાર મળ્યા કે આમાં એમનું મૃત્યુ થયું છે. ખૂબ દુઃખ થયું. પરિવારનો મોહ જે કહેવાય એ તૂટ્યો અને ગામને પણ ખૂબ શોકની લાગણી છે. અમે એક સારો પાડોશી ખોયો. ભગવાનને પ્રાર્થના કરીએ એમને તે વિમાન દુર્ઘટનામાં જે બી મૃત્યુ પામ્યા છે ભગવાન એમની આત્માને શાંતિ આપે. અમદાવાદનો ભારે ટ્રાફિક વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન રહેતો હોય છે, પરંતુ આ ટ્રાફિક ભરૂચની ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો. ટ્રાફિકને કારણે તેઓ એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ 10 મિનિટ માટે ચૂકી ગયા અને જ્યાં તેમનો બચાવ થયો. ભરૂચની મેઘદૂત ટાઉનશીપમાં રહેવાસી અને સ્ટુડન્ટ વિઝા પર 2 વર્ષથી લંડનમાં રહેતા ભૂમિ ચૌહાણ રજાઓમાં ભરૂચ આવ્યા હતા. રજાઓ પૂર્ણ થતાં ગતરોજ ક્રેશ થયેલ અમદાવાદ લંડન ફ્લાઇટ મારફતે જવાના હતા. તેઓ વહેલી સવારે અમદાવાદ જવા માટે નીકળી ગયા હતા, પરંતુ અમદાવાદના ટ્રાફિક જામમાં અટવાઈ જતા તેઓ બપોરે 12:20 એરપોર્ટ પર પહોંચ્યા હતા. જોકે 12:10 એરપોર્ટ પર બોર્ડિંગ લિસ્ટ બની જતા તેઓએ ફ્લાઇટ મિસ કરવાનો વારો આવ્યો હતો. આ સમયે ગુસ્સામાં તેઓએ તેમનો બોર્ડિંગ પાસ પણ ફાડી નાખ્યો હતો અને એરપોર્ટની બહાર જ આવ્યા હતા, જ્યાં તેઓને ફ્લાઇટ ક્રેશ થવાના સમાચાર મળતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને ભગવાનનો આભાર માન્યો હતો. માત્ર 10 મિનિટ માટે મોતને હાથ તાળી આપનાર ભૂમિ ચૌહાણે એવિએશન મિનિસ્ટ્રી અને એરલાઇન્સ કંપની એરોપ્લેનના સિક્યુરિટી ચેક અને પ્રોટોકોલ સાથે ભવિષ્યમાં કોઈ બાંધછોડ નહીં કરે તેવી માંગ કરી છે. ભૂમિ ચૌહાણ તેમની 10 વર્ષની પુત્રીને ભરૂચ મૂકી અને લંડન જઈ રહ્યા હતા, પરંતુ પ્લેન ક્રેશની ઘટનામાં તેમનો આબાદ બચાવ થયો હતો. ત્યારે પરિવારજનો સાથે વાત થતાં તેઓની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. પરિવારજનો પણ ભગવાનનો અને કુળદેવીનો આભાર માની રહ્યા છે. જી બેન, કહી શકાય કે 10 મિનિટના અંતરથી તમે કાલે જીવન અને મોત વચ્ચેનું એક અંતરમાં આપી ગયા. આખી ઘટના શું બની આપી છે? એવું હતું કે આજ કાલે અમે 1:10ની ફ્લાઇટ બુક કરાવી હતી અને અમે અહીંયાથી મોર્નિંગમાં વહેલા નીકળી ગયા હતા અને પણ પહોંચતા અમને સમથિંગ 12:20 જેવું થઈ ગયું અને 12:10 સુધી તો એ લોકોએ ગેટ ચેક ઇન જ કરવાનું બંધ કરી દીધું. ખાલી એક વિન્ડો ખુલ્લી હતી. મેં એમને રિક્વેસ્ટ બી કરી કે હવે ખાલી 10 મિનિટ મોડું થયું છે તો મને નીકળી જવા દો. હું એટ ધ ટાઈમ તો હું એકલી જ હતી ત્યાં, એટલે મેં એવું કીધું કે મને એકલી જ બાકી રહી છું તો મને નીકળી જવા દો, પણ એ લોકોએ મને ના જ જવા દીધી. એમનું બોર્ડિંગ પેસેન્જરનું લિસ્ટ ઓલમોસ્ટ પ્રિન્ટ આઉટ થઈ ગયું હતું, તો એટલે અમારે પાછું ભરવું પડ્યું ને મારાથી ફ્લાઇટ ના જઈ શકાયું. તમને ઘટનાની ખબર ક્યારે પડી? અમે ત્યાંથી નીકળી ગયા હતા. અમે એરપોર્ટથી જસ્ટ બહાર જ આવ્યા હતા અને ત્યારે જ અમને ન્યૂઝ થ્રુ ખબર પડી કે એ જ ફ્લાઇટ, મતલબ એવું ખબર પડી સ્ટાર્ટિંગમાં કે ફ્લાઇટ આવી રીતે લંડન જતું આવું થયું છે
એન્ડ ધેન આઈડિયા આવી કે મારે જે ટ્રાવેલ કરવાનું હતું એ જ ફ્લાઇટમાં હું થયું છે. તમારું રિએક્શન શું હતું સૌથી પહેલું કે એક રીતે કહીએ તો શરૂઆત તમને એવું લાગ્યું છે કે મારી સાથે ખોટું થયું, પણ પછી તમને લાગ્યું છે કે ઈશ્વરે આપને એકલા મીન્સ થઈ ગઈ હતી ત્યારે તો એવું જ હતું કે 10 મિનિટ 20 મિનિટ તો વહેલા આવી જતા તો મારથી ત્યાં પહોંચી જવાતું. બટ સાંભળ્યા પછી તો રિલીફ થયું કે સારું થયું કે હું એટેન્ડ ના કરી શકી, પણ એકચ્યુઅલમાં જે થયું છે ઇન્સિડન્ટ આખો તે તો બહુ ખરાબ થયો છે. ખાસા બધા લોકોના આવું ફેમિલીઝ આખી એ થઈ ગઈ છે, તો એ સારું નથી જે બી છે તે. તો 240થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો ઘટનામાં. શું કેવી લાગણી અનુભવી રહ્યા છો કે આજે તમારી સાથે પેસેન્જરો હતા, આજે એમાંથી એક પણ ન બચ્યું? કેવી ફિલિંગ છે? હું કહી જ નથી શકતી. જે લોકોની ફેમિલી ગઈ છે, જે લોકો જોડે થયું છે, આપણે તો એ મતલબ અનુભવી બી નથી શકતા. બટ ખાલી હું માતાજીને ભગવાનને પ્રાર્થના કરું કે જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમની આત્માને ભગવાન શાંતિ આપે. બેન, આવી જ્યારે દુર્ઘટના બની છે ત્યારે હવે તમને શું લાગે છે કે એવિએશન મિનિસ્ટ્રીએ, ખાસ કરીને એરલાઇન્સ કંપનીઓએ એવું શું પગલાં ભરવા જોઈએ જેથી આવી ઘટનાઓ ક્યારેય પુનરાવર્તન ન થાય? બસ હવે મેં એક જ એવી રિક્વેસ્ટ કરીશ એવિએશન કે આ એરલાઇન્સવાળાને કે તમે ખાલી સેફ્ટીને પ્રોટોકોલ્સ બધું પ્રોપરલી આપણે અહીંયા ઇન્ડિયામાં ફોલો થાય તો આવી ઘટના ફરીથી રિપીટ ના થઈ શકે ને આટલા બધા લોકોની ફેમિલીઝને આટલી બધી લાઈફ્સને જાનહાનિ ના પહોંચી શકે. અમદાવાદ એરપોર્ટ નજીક થયેલી વિમાની દુર્ઘટનામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓના લોકોના શોકજનક મોતના સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કરીને ખેડા જિલ્લાના કુલ 17 લોકો ફ્લાઇટમાં સવાર હોવાની પુષ્ટિ થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ છે. આ યાદીમાં નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામની રહેવાસી રૂપલબેન પટેલનું પણ નામ સામેલ છે. 15 વર્ષથી લંડનમાં સ્થાયી થયેલ રૂપલબેન પટેલ છેલ્લા 15 દિવસથી મેડિકલ ટ્રીટમેન્ટ માટે ભારતમાં આવી રહ્યા હતા. તે દરમિયાન તેઓ પોતાના ભાઈના ઘરે નડિયાદના ઉત્તરસંડા ખાતે રોકાયા હતા. સારવાર પૂરી કરીને આજે ફરીથી લંડન પરત ફરતી વખતે તેઓ આ દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં સવાર હતા. ઘટનાની જાણ થતાં રૂપલબેન ભાઈ તેમની ઓળખ માટે DNA સેમ્પલ આપ્યું છે. પરિવારજનો સહિત ગામ લોકો, સગા સંબંધીઓ અને સમાજના લોકોએ દુઃખદ ક્ષણે ભાઈના ઘરે પહોંચી તેમની હિંમત વધારવાનો પ્રયત્ન કર્યો હતો. રૂપલબેન લંડન સ્થિત પતિ અને 3 બાળકો પરિવાર સાથે ભયંકર આ ઘટના બાદ ગંભીર સ્થિતિમાં છે. ત્યારે દુઃખની ઘડીમાં સમગ્ર ગુજરાતને આ દુર્ઘટનાને ઝંઝાવાટી નાખ્યું છે. જી, આપનો પરિચય? મારું નામ પવન વિષ્ણુભાઈ પટેલ છે. હું ઉત્તરસંડાનો રહેવાસી છું. વિષ્ણુભાઈ, આજે હતા એ કોણ હતા? વિષ્ણુભાઈ મારા પપ્પા હતા. અમે મૂળ ઉત્તરસંડાના છે અને ઘણા વર્ષોથી હાલોલમાં વસેલા હતા. અને મારા પપ્પા ગુજરી ગયા પછી અમે લોકો આ બાજુ સ્થાયી થયા હતા. મારા કામ ધંધાના લીધે હું આ બાજુ રહું છું. અને આજ રોજ જે ઘટના બની છે તેમાં મારી સગી બેન મારાથી 1 વર્ષે મોટી હતી એ હતી, જે 1 વીક માટે અહીંયા નડિયાદ મેડિકલ ટ્રીટમેન્ટના લીધે આવી હતી. અને આજ રોજ એની ફ્લાઇટનો ટાઈમ 1:10નો હતો અને હું એમને સવારે ત્યાં ડ્રોપ કરવા ગયો હતો. અને ત્યાંથી પરત આવીને હું હજુ ઘરે બેઠો છું ને મને આવા સમાચાર મળતા હું પાછો ત્યાં ગયો હતો. અને ત્યાં મને ત્યાંથી જાણકારી મળી કે બધાને સિવિલમાં લઈ જવામાં આવ્યા છે. એટલે અમે બધા પરિવારજનો બધા ત્યાં સિવિલમાં ગયા. ત્યાં જોયું, ત્યાં ઘણી બધું દોડધામ ચાલી રહી હતી. ત્યાં કોઈ ઇન્ફોર્મેશન એમ તો અવેલેબલ નથી થતી, એટલી બધી દોડધામ થઈ હતી ત્યાં આગળ. બેન કેટલા વર્ષથી લંડન હતા અને પરિવારમાં કોણ કોણ છે બેનના? મારા બેન 15 વર્ષથી ત્યાં લંડનમાં રહેતા હતા. અને એમને 3 બાબા છે, એક મોટો છે અને એક નાના જે છે 2 એ ટ્વિન્સ છે. એટલે એ ઘણા વર્ષથી ત્યાં રહે છે. બંને પરિવારમાંથી કોનું DNA સેમ્પલ આપ્યું? મેં પોતે આપ્યું છે. હું એનો નાનો ભાઈ છું. તમારે જે પ્રશાસન જોડે વાત થઈ હશે, શું કહેવામાં આવ્યું છે અત્યારે તમને? ના, પ્રશાસન સાથે એવું કંઈ વાત નથી થઈ, પણ ત્યાં આગળ કોઈ કશું અલાઉડ નહોતા કરતા. અંદર પેનિક એટલું બધું હતું એટલા માટે કોઈને જવા નહોતા દેતા. અને એ લોકો એમની જે ફરજ હતી એ રીતે કરતા હતા કામ એ લોકો, પણ કોઈને અંદર નહોતા જવા દેતા. અને કોઈ એવી માહિતી એમને કીધું કે એક અમને ઓડિટોરિયમમાં બેસાડ્યા હતા પરિવારજનોને કે જે લોકોના એમના ફેમિલી મેમ્બર્સ હોય, એમને કેઝ્યુઅલ્ટી જેના બી થઈ હોય, તમે લોકો ફેમિલી મેમ્બર્સ બધા ઓડિટોરિયમ અમને ત્યાં હોસ્પિટલમાં હતું ત્યાં બેસાડ્યા હતા. અને કોઈ બી ઇન્ફોર્મેશન આવશે તો તમને ત્યાં આપવામાં આવશે એવી રીતે અમને જણાવ્યું હતું. લંડનમાં જાણ થઈ હશે ને? હા, લંડનમાં અમે અમારા બનેવીને જાણ કરી. મારો નાનો બ્રધર છે એ બી ત્યાં લંડનમાં જ રહે છે અને એ બી ત્યાં પહોંચી ગયો હતો. અને
મારા બનેવી જે છે અને એમના મારી બહેનના છોકરાઓ બીજા એ બધા ત્યાંથી રવાના થઈ ગયા છે અને કાલે અહીંયા આવી જશે. 3 બાળકો છે, કેટલી ઉંમર છે? એમાં મોટા છોકરાની ઉંમર છે 13 વર્ષ અને બાકી જે 2 છે ટ્વિન્સ છે એમની ઉંમર છે 7 વર્ષ. जी, आपका नाम और परिचय? मेरा नाम हिना पटेल है। मैं 24 शाही कुटीर में रहती हूँ। आज जो दुर्घटना घटी उसमें जो जिनकी डेथ हुई उसमें मेरी एक ननंद भी थी जिनका नाम रूपल पिनल कुमार पटेल था। वैसे तो वो लंदन में रहते हैं लेकिन वो अपनी हेल्थ की इश्यू की वजह से यहाँ पर आई हुई थी और कुछ दिन यहाँ पर रुकने के लिए भी आई थी, अपने पीहर में रहने के लिए। क्या कहेंगे आप? एक्चुअली क्या बात हुई थी? बाद में तो वो जब तक यहाँ रही तब तक उन्होंने अलग अलग खाना बना के खिलाया, फिर उनके बालों में मैंने तेल भी डाल के दिया। उनको कुछ प्रॉब्लम थी, वो जहाँ दवाई नहीं लगा सकती थी वहाँ मैंने दवाई भी लगा के दी, उनका ख्याल रखा और जितने भी दिन रही हंसी खुशी से दिन बीते। बहुत सारे रिलेटिव्स को उन्होंने यहाँ पर इकट्ठा किया जो काफ़ी दिन से वो मिल नहीं पाई थी, जिनको उन सबको वो मिली। 3 दिन रही थी यहाँ पर। कितने दिन के लिए लंदन से आए थे? वो वैसे तो 10 दिन के लिए आए थे। उनके परिवार में कौन? उनके परिवार में उनके हस्बैंड और 3 बच्चे हैं, सास ससुर है। उनके हस्बैंड क्या करते हैं? उनके हस्बैंड जॉब करते हैं लंदन में, एक स्टोर में जॉब करते हैं। वो भी जॉब ही करती थी वहाँ पर। અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયા AI 171 વિમાન મેઘાણીનગર IGP કમ્પાઉન્ડમાં ક્રેશ થયું હતું. આ વિમાનમાં મહેસાણાના વિસનગરમાં રહેતા અંકિતા પટેલ પણ સવાર હતા. વિસનગરની યુવતી અંકિતા પટેલ 14 ડિસેમ્બર 2024ના રોજ વસંતભાઈ મહેન્દ્રભાઈ પટેલ સાથે લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા. લગ્ન બાદ પ્રથમ વખત લંડનમાં રહેતા તેઓના પતિ વસંતભાઈ પટેલ જોડે જઈ રહ્યા હતા. જોકે આ પ્લેન ક્રેશના સમાચાર મળતા પરિવારમાં દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે. જલ ભાવેશ કુમાર, આજે જે અમદાવાદથી લંડન ફ્લાઇટ જતી હતી એમાં મારા માસીના દીકરાની વહુ અંકિતા પટેલ જે પોતે પહેલી વાર લંડન જતી હતી. મારા ભાઈના મેરેજ 14 ડિસેમ્બરના દિવસે થયા હતા અને પ્રથમ વખત મારો ભાઈ ત્યાં જોબ કરે છે એટલે પહેલી વાર જ ત્યાં જતી હતી. પણ હાલ આ બપોરે જે દુર્ઘટના બની એમાં કોઈ સત્તાવાર હજી એની માહિતી નથી, કોઈ એમના સમાચાર નથી. તો સરકારને વિનંતી કે આના સમાચાર જલ્દી આપે અમને. આ બાબતે તેઓ કેટલા વાગે સવારે નીકળ્યા હતા? 7:30 નીકળ્યા હતા અહીંથી. હજુ સુધી કોઈ સંપર્ક થયો? ના, કોઈ સંપર્ક નથી. અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાની ગંભીરતાને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ પહોંચ્યા હતા અને એરપોર્ટથી સીધા જ તેઓ વિમાન દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ઉડ્ડયન મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને ઘટનાની ઝીણામાં ઝીણી વિગતો મેળવી હતી તેમજ તમામ રાહત અને બચાવ કાર્યની માહિતી પણ પ્રાપ્ત કરી હતી. અમદાવાદમાં પ્લેન ક્રેશ સાઇટની સ્થળ તપાસ બાદ તુરંત જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા. તેમણે મૃતકોના પરિવારજનોને મળીને સાંત્વના પણ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી પાસેથી તમામ જાણકારી મેળવી હતી. આ સાથે જ આ દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ રમેશ વિશ્વાસ સહિત અન્ય ઈજાગ્રસ્તો સાથે પણ મુલાકાત કરી હતી. ગતરોજ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વિસનગરના પ્રવાસીઓના પણ હતાહત થવાના સમાચાર છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં વિસનગરના પતિ પત્ની પણ સવાર હોવાની વિગતો સામે આવી રહી છે. લંડન રહેતા દીકરાને મળવા માટે જઈ રહેલા દંપતી પ્લેનમાં સવાર હતા. પટેલ દશરથભાઈ જોઈતારામ અને પટેલ ડાઈબેન દશરથભાઈ પ્લેનમાં સવાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. હજુ સુધી પરિવારજનોને આ અંગે કોઈ વિગત મળી નથી. આજે સવારે મોટો દીકરો રિંકેશ એરપોર્ટ મૂકવા ગયો હતો. હું પટેલ બાબુભાઈ જોઈતારામ બોલું છું અને એ પ્લેનમાં જવાવાળા પટેલ દશરથભાઈ જોઈતારામ અને બેન દશરથભાઈ, મારો એ ભાઈનો જે પ્લેનમાં બેસ્યા ભાઈનો દીકરો રિંકેશ કુમાર દશરથભાઈ એમને મૂકવા માટે ગયેલો છે. ત્યાંથી કોઈ માહિતી નહીં અને લંડનમાં અંદર
એમનો આ જે પ્રેક્ટિસ પ્લેનમાં બેસવાના એમનો છોકરો કેતન કુમાર અને એમના છોકરાની બહુ બે લંડનમાં છે અને અમને બેને ફરવા માટે બોલાયા હતા, મા બાપના મમ્મી પપ્પાના. એટલે આ ફરવા માટે આ લોકો સવારે નીકળ્યા. પ્લેન 1 વાગ્યાનું હતું. ત્યાર પછી શું પ્રોબ્લેમ થયો એ હજી અમને કોઈ માહિતી નહીં, પણ બ્લાસ્ટ એવું લાગે કે આ પ્લેન દુર્ઘટના અમદાવાદ લંડન વાળી અમારી કદાચ હોય, કોઈ બાકી માહિતી નથી. પોલીસ અત્યારે મને તો એવી કોઈ માહિતી મળતી નથી કે હવે જોન આવે, અહીંથી જોન આવે તો અમે જોન કરી શકીએ. બરાબર. મારું નામ પટેલ ભરતભાઈ હરગોવિંદાસ. મારી સગી બહેન, મોટી બહેન દાઈબેન દશરથભાઈ પટેલ ફતેહ દરવાજા વિસનગરથી લંડન જઈ રહ્યા હતા. કોઈ ઘટનાની કોઈ આપણને જાણ થઈ હોય કે એવું? ઘટનામાં ધ્યાનમાં તો શું છે કે જે પ્લાનમાં બેઠા એટલી અમને જાણ છે, પછી શું થયું એમના કોઈ સમાચાર અમને મળ્યા નથી.